શું થરાદ નગરપાલિકાને સામાન્ય નાગરિકોની પીડા દેખાતી નથી? આ દ્રશ્યો છે થરાદના મોચી વિસ્તારના, જ્યાં મદીના મસ્જિદની સામે આવેલી શેરીમાં લોકો ગટરની ગંદકીમાં જીવવા મજબૂર છે. ખુલ્લી પાઇપો, ઉભરાતી ગટરો અને તૂટેલા રસ્તાઓ અહીંની કાયમી ઓળખ બની ગયા છે. સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે આસપાસ બધે કામ થયા પણ અમારી શેરી વર્ષોથી ઉપેક્ષિત છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર મૌન છે. શું રોગચાળો ફાટી નીકળ્યા પછી જ તંત્ર જાગશે? મદીના મસ્જિદની હોમે ગલી મોચી શેરીની છે. અહીંયા આગળ ગટર કેવી ગંદકી છે. બહાર ગટરનું ભૂંગળું સંડાસ એમ ગટર જાજવે એનું ભૂંગળું ફેલાય છે. અંદર ગંદકી આવે, ગટરમાંથી મચ્છરીઓ, ગટરનો કોઈ ઈલાજ નહીં થતો, નહીં રોડનો કોઈ ઈલાજ થતો, કોઈ વસ્તુ કોઈ ધ્યાન નથી આવતું. નાની નાની ગલીઓ સુધારો થયો છે પણ અમારી શેરીમાં કોઈ કેટલા વર્ષોથી નથી આવતી. ગંદકી એવી મચ્છર આજુ છે. તમે કોઈને રજૂઆત કરેલી? તમે કોઈને રજૂઆત કરેલી? અમારી મસ્જિદની મદીના મસ્જિદની સામે એકલી ગંદકી આખો દાડો હેડે છે. અમારે હેડવું ચીજ છે. નાખો આ બુઢો મુસાફરી હેડો તો અમારા નાના બચ્ચા બીજો મોટો થાય તો ચૂંટ દવાખાના ખર્ચા ભરે. રોજ બીમારી હોય. તમે કોઈને રજૂઆત કરેલી? તો મારો પર ગમે છો કરો. આપણે રાજગઢીની બાજુમાં સામે રોડ ઉપર ખાડો પડ્યો છે અને તેમાંથી ગંદકી ભરી પાણી નીકળે છે. વારંવાર રજૂઆત કરી પણ આવીને ખાલી માટી નાખીને પૂરીને જતા રહે છે. રિપેર કરવામાં આવતો નથી. અત્યારે દેખો આ ખાડાની આમાં કેટલા બાઇકવાળા પડે છે અને ગાડીઓ પણ ભટકાય છે આ ખાડામાં, તોય રિપેર કરવામાં આવતો નથી. જેમ બને તેમ યુદ્ધના ધોરણે તાત્કાલિક ખાડો પૂરવામાં આવે. તમે નગરપાલિકાને કોઈ રજૂઆત કરેલી? નગરપાલિકામાં નથી. એ એમ કહે છે કે ત્યાં લેખિતમાં રજૂઆત કરો કે માણસોને કીધું છે અહીં કામ કરવા આવ્યા હતા, અહીંયા 4 રીતનો ખાડો છે, એ કે ત્યાં લેખિતમાં આપવું પડે, એમ કે રૂબરૂ નહીં કહેવાનું.